સુરત શહેરમાં મુશળધાર વરસાદની પરિસ્થિતિ બાદ હવે રોગચાળાની ગંભીર બાબત લોકો માટે ચિંતાનું કારણ બની ગઈ છે। શહેરમાં ડેન્ગ્યુ અને મલેરિયા સહિતની બીમારીનો ગ્રાફ વધવાને કારણે હોસ્પિટલમાં દર્દીને સારવાર માટે જગ્યા પણ મળતી ન હોવાના ગંભીર આરોપ ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ કર્યા હતા। કુમાર કાનાણીએ એક પત્ર મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલને સંબોધીને લખ્યો હતો, જેમાં તેઓએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં રોગચાળો વધી રહ્યો છે, દર્દીઓ મોતને ભેટી રહ્યા છે, તેમજ દર્દીને જરૂરિયાત સમયે બ્લડ પણ ન મળતું હોવાની રજૂઆત પત્ર દ્વારા કરવામાં આવી છે। મહાનગરપાલિકાનું તંત્ર નિંદ્રાવસ્થામાં છે અને લોકોના આરોગ્ય માટે જરૂરી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। તંત્ર પોતાની નિંદ્રામાંથી જાગીને આળસ ખંખેરીને લોકોના સ્વાસ્થ્ય માટે જાગૃત બને અને જરૂરી આરોગ્યલક્ષી કામગીરી કરે તેવી રજૂઆત કુમાર કાનાણીએ પત્ર દ્વારા કરી હતી। વધુમાં મહાનગરપાલિકાનું તંત્ર માત્ર એસી ચેમ્બરમાં બેસી કાગળ પર કામગીરી કરવાને બદલે શહેરમાં રોગચાળો તેમજ મચ્છરોના ઉપદ્રવને અટકાવવા માટે દવાનો છંટકાવ સહિતની જરૂરી કામગીરી કરે તેવી રજૂઆત પણ કુમાર કાનાણીએ કરી હતી। અત્યારે લોકોને દવાખાનામાં પણ જગ્યા મળતી નથી, રક્તદાન કેન્દ્રોની અંદર લોહી પણ મળતું નથી। આવી ભયંકર પરિસ્થિતિમાં આરોગ્ય વિભાગની કોઈ જ કામગીરી ફિલ્ડ પર દેખાતી નથી। એટલે મને એવું લાગ્યું કે તંત્ર ઊંઘી રહ્યું છે, એને જગાડવાની જરૂર છે ને એટલા માટે મેં આ પત્ર લખ્યો છે। મને ખ્યાલ છે ત્યાં સુધી એક કેસ પણ જો ડેન્ગ્યુનો આવ્યો હોય ને તો તંત્ર દોડતું થઈ જતું હતું। આજુબાજુ વિસ્તારમાં અધિકારીઓની ટીમ આવે, ધુમ્રસેર થાય, એને ક્યાં ક્યાં જગ્યાએ પાણી ભર્યા છે એની તપાસ થાય, તંત્ર દોડતું હતું। અરે ચોમાસા દરમિયાન ઘરે ઘરે આરોગ્યની ટીમ રોજે આવતી હતી। ઘરમાં કોઈને તાવ આવે છે, કોઈને મુશ્કેલી છે, કોઈને તકલીફ છે, રિપોર્ટ કરાવ્યા છે। જો કોઈને તાવ આવતો તો રિપોર્ટ કરાવતું હતું કોર્પોરેશન, એની દવા આપતું હતું। આ ચોમાસું પૂરું થવાયું મેં એક પણ અધિકારીને મારા ઘરે કે મારી સોસાયટીમાં મેં જોયું નથી, ફિલ્ડમાં મેં ક્યાંય અધિકારીને જોયા નથી। ને મને એવું લાગ્યું કે આટલો ભયંકર રોગચાળો છે અને છતાં પણ આરોગ્ય વિભાગ કામે નથી લાગ્યું। એટલા માટે મેં કમિશનરને ધ્યાન પર મૂકવા માટે મેં આ પત્ર